હેલો મિત્રો, આપણે આવી ગયા છે આપણી વાઈફની ખાતે. તો તમને બતાવી આજ મારી વાઈફનું ખાતું. જોઈ શકો છો તમે કે આ સાડીઓ છે. મારી વાઈફ સાડીમાં કામ કરે છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આગળ તમને બતાવું મારી વાઈફ એટલે પત્ની દી. આ છે મારી પત્ની દી. શું કરો પત્ની દી? કામ કરે છે, તમે જોઈ શકો છો. સાડીનું કામ કરે. આ કામને શું કહેવાય? શું કહેવાય? મને નામ નથી આવડતું, તમે બોલો. હે? આને કહેવાય વોટ ફિક્સ મશીન. બે મશીન છે. બીજા બધા ક્યાં ગયા? ગયા પોતપોતાના ઘરે ગયા. જોઈ શકો છો તમે કે સવાર દીના આમાં આમાં હોય છે. ના એટલો તો માલ હજી ભરેલો છે, તમે જોઈ શકો છો. હું કેવું મેડમ? હા પણ હું મદદ તો કરાવવી પડશે ને મારે. હવે મદદ કરાવવા વિના હાલ છે? આમાં હું આવું જ કરવાનું હોય એવું? હજી માલ છે. એ એમ કહે છે કે આ એટલો માલ છે, ના એટલો માલ, ને આ બધો માલ છે હજી, કે હજી આ બધો અર્જન્ટનો છે. આ બધો માલ અર્જન્ટનો છે કે કાલ 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 દેવાનો છે. 5-6 દિવસમાં બધો માલ બનાવીને દેવાનો છે. જોઈ શકો છો આવું કામ કરે છે એ. ને આપણે એની ઉપર ગુસ્સો થાય. ગુસ્સો કેમ કરો? થાકી પાકી હોય ને અત્યારે મને કે તમે આવો મને મદદ કરાવો. શું લાગે? આપણે મદદ કરાવવા લાગે? મદદ તો કરાવવા જ લગાય ને. હું કેવું મેડમ તમારું? ઓહ, રસોઈ હજી રસોઈ બાકી છે ને. રસોઈ તો આપણે એની રસોઈ પણ હજી આપણે એ કરશે રસોઈ. આપણે તો ફ્રેશ થઈને બેઠવાનું હોય. શું કેવું મિત્રો તમારું? હે મેડમ? મદદ કરાવવાની છે તમારા રસોડામાં. અચ્છા અચ્છા, સારું મિત્રો. ઘરે જઈને કન્ટિન્યુ રહેશું આપણે.